નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ ચેનલ જીપીએસસી વિથ રોહન પર. અહીં આપણે મહત્વપૂર્ણ કરંટ અફેર પર ચર્ચા કરીએ છીએ અને તેને જીપીએસસીના સિલેબસ વાઇઝ કવર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. કેટલીક વખત મેન્સના ક્વેશ્ચન પણ હું લઉં છું અને એમસીક્યુ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આ જ રીતે તમારે જીપીએસસીની તૈયારીને આગળ વધારવી હોય તો ડેઇલી વિડીયો જોવાનો પ્રયત્ન કરજો અને ચેનલ પર બન્યા રહેજો. હવેથી ગુજરાત પાક્ષિક પણ કવર કરવાની ટ્રાય કરીશું. તેમજ આ પીડીએફ તમને જોઈતી હોય તો ટેલિગ્રામ પર મળી જશે. એના માટે વોટ્સએપ નંબર પર તમે મેસેજ કરી શકો છો, તમને ગ્રુપની લિંક મળી જશે. આજની ન્યૂઝ જોઈએ. સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. તેમજ આઈઆઈટી ગાંધીનગરમાં સમર્થ સેમિકન્ડક્ટર હબ બનાવવામાં આવશે. પ્રેસ નોટ 3 શું છે, 2020માં આવી હતી, એના વિશે જોઈશું. અને હજી એક ન્યૂઝ છે નેશનલ પાર્ક વિશે, અભયારણ્ય છે, ટાઈગર રિઝર્વ છે, એના વિશે જોવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ, સાણંદમાં 7600 કરોડનું ઓસાટ સેમિકન્ડક્ટર પ્લાન્ટ. જાપાનની કંપની છે રિનિસિસ ઇલેક્ટ્રોનિક્સ અને થાઇલેન્ડની સ્ટાર્સ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ગુજરાતના સાણંદ ખાતે આ પ્લાન્ટ ઓસાટનું ફૂલ ફોર્મ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ. બે દેશની કંપની યાદ રાખજો નામ સાથે, જાપાન અને થાઇલેન્ડની. ને ઓસાટનું પૂરું નામ ઇમ્પોર્ટન્ટ બની શકે છે. આ પ્લાન્ટમાં ચીપનું એસેમ્બલી, પેકેજિંગ અને ટેસ્ટિંગ થશે. શું થશે મિત્રો? એસેમ્બલિંગ એટલે કે બનાવી અને જોડાણ, તેનું પેકેજિંગ અને તેનું ટેસ્ટિંગ. શરૂઆતમાં આશરે 3000 રોજગાર, આગામી વર્ષોમાં 5000 રોજગાર પણ સર્જવાની સંભાવના છે. ઇકોનોમીના પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ બની શકે છે અને સાયન્સ ટેકના પર્સપેક્ટિવથી પણ ઇમ્પોર્ટન્ટ છે. પ્લાન્ટમાં QFN, QFP, FC, BGA, FC, CSCP જેવી અદ્યતન પેકેજિંગ ટેકનોલોજી છે. આ બધી શું છે મિત્રો? તો કે પેકેજિંગ ટેકનોલોજી, એનો ઉપયોગ થશે જેથી સેમિકન્ડક્ટરને નુકસાન ન પહોંચે. ઓસાડ એટલે જોઈ જ ગયા, આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફૂલ ફોર્મ છે. ચીપ બનાવવાની પ્રક્રિયા, સૌપ્રથમ ચીપ ડિઝાઇન થાય છે, ત્યારબાદ વેફર ફેબ્રિકેશન, ત્યારબાદ એસેમ્બલ થાય છે, પછી પેકેજિંગ અને ટેસ્ટિંગ, અને અંતે ગ્રાહક સુધી સપ્લાય થાય છે. તો આટલો લેખ હતો, ઇમ્પોર્ટન્ટ બની શકે છે. સાણંદમાં ગુજરાત પૂરા ઇન્ડિયામાં આ માટેનું હબ બનશે સેમિકન્ડક્ટરનું. તો ઘણી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. આઈઆઈટી ગાંધીનગરમાં સમર્થ સેમિકન્ડક્ટર હબ બનાવવામાં આવ્યું છે. તો એ હબનો ઉપયોગ શું છે? સમર્થનું ફૂલ ફોર્મ સૌ પ્રથમ જોઈ લઈએ તો સિલિકોન એન્ડ એડવાન્સ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ. સેમિકન્ડક્ટરનો એસ નથી, સિલિકોન એન્ડ એડવાન્સ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ એન્ડ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ હબ છે. અંદાજે 190 કરોડના ખર્ચે સંશોધન અને તાલીમ કેન્દ્ર સ્થાપિત થશે. આગામી 5 વર્ષમાં 10,000થી વધુ વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને તાલીમ આપવામાં આવશે. નેનો ફેબ્રિકેશન, CMOC, IC ડિઝાઇન, ડિવાઇસ મોડેલિંગ, ચિપ ટેસ્ટિંગ વગેરે માટે આધુનિક લેબ છે. આ એક લેબ પણ અહીં રહેશે હબમાં. એનો મુખ્ય હેતુ શું છે? ઇન્ડસ્ટ્રી રેડી થશે, ફેબ એન્જિનિયર તૈયાર કરવાના રહેશે અંદર. સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં સ્કિલ ડેવલપમેન્ટ પણ વધશે. અહીં લોકોને શીખવવામાં આવશે સેમિકન્ડક્ટર વિશે. તેમજ રિસર્ચ અને ઇનોવેશન પર વધારો કરવામાં આવશે લેબમાં. રાજ્યના એન્જિનિયરિંગ કોલેજ સાથે પણ સહયોગ જોડશે, એટલે કે ત્યાંથી પ્લેસમેન્ટ વગેરે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ થશે, તો એમ્પ્લોયમેન્ટ વધશે.
મહત્વ: ભારતને સેમિકન્ડક્ટર ટેલેન્ટ હબ બનાવવામાં મદદ મળશે. સેમિકન્ડક્ટરનું ત્યાં નોલેજ અને વગેરે વધશે, તેથી ઇન્ડિયામાં મેન્યુફેક્ચર વધશે, તેમજ અપગ્રેડેશન પણ સેમિકન્ડક્ટરમાં સારું એવું થઈ શકશે. સ્કિલ ઇન્ડિયા અને ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનને બળ મળશે. ગુજરાતનું સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ પણ વધુ મજબૂત બનશે. સાણંદમાં જે સ્થાપવામાં આવ્યો છે એ આનાથી વધુ મજબૂત બનશે. આ રીતની બે ન્યૂઝ હતી સેમિકન્ડક્ટર વિશે. તો તમે આની ઇમ્પોર્ટન્સ જોઈ શકો છો સેમિકન્ડક્ટરની. આઈ હોપ તમને ખ્યાલ આવ્યો હશે. ન કંઈ સમજ પડે તો કોમેન્ટમાં જણાવી દેજો. આગળ વધીએ આપણે નેક્સ્ટ ન્યૂઝ પર. પ્રેસ નોટ 3 2020માં સરકાર દ્વારા જાહેર કરાઈ હતી. શું છે પ્રેસ નોટ 3 તે જોઈએ તો ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ એટલે કે અન્ય દેશો સાથેનો જે વ્યાપાર થાય છે એના ડિપાર્ટમેન્ટ અને ઉદ્યોગોનો વ્યાપાર એના ડિપાર્ટમેન્ટ દ્વારા આ પ્રેસ 17 એપ્રિલ 2020 એટલે કે કોરોનાના ટાઈમમાં બહાર પાડવામાં આવ્યો હતો. એનો હેતુ શું હતો તો COVID-19 દરમિયાન ભારતીય કંપનીઓને જે ઓપોર્ચ્યુનિસ્ટિક ટેક ઓવર છે એને અટકાવવાનો હતો. ભારતીય કંપનીઓનું વિચાર છે બહારની કંપની ઓપોર્ચ્યુનિટી ટેક ઓવર કરી દે, એટલે કે એ તક બહારની કંપની આવીને ભારતમાંથી છીનવી જાય તો એને અટકાવવા માટે આ પ્રેસ નોટ હતી. ખાસ કરીને ચાઇનાનો આમાં વધુ પ્રભાવ હતો ભારત પર. આમાં ભારત સાથે જમીની સરહદ જે ધરાવતા દેશો હતા એમાંથી આવતું જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ હતું, કે અન્ય દેશો ડાયરેક્ટ ભારતમાં ઇન્વેસ્ટ કરતા હતા, તે સરકારની પૂર્વ મંજૂરી હેઠળ આવે છે એવું આ નોટ્સથી જાહેર કરવામાં આવ્યું હતું. એટલે કે ત્યારે સરકારની મંજૂરી જરૂરી બનતી હતી. તો બોર્ડરિંગ કન્ટ્રી કયા છે તો CN ચાઇના, PK પાકિસ્તાન, BD બાંગ્લાદેશ, NP નેપાલ, BT ભૂટાન, MM મ્યાનમાર, AF અફઘાનિસ્તાન. આ બોર્ડરિંગ કન્ટ્રીમાં જો રોકાણ કરવું હોય તો સરકારની પરમિશન લેવી પડતી હતી અને રોકાણનો બેનિફિશિયલ ઓનર ઉપરના દેશોમાંનો હોય તો પણ સરકારની મંજૂરી જરૂરી બને છે. શા માટે લાવવામાં આવ્યો તો COVID-19 દરમિયાન ઘણી ભારતીય કંપનીઓના શેર ભાવ ઘટી ગયા. ખાસ કરીને ચીન જેવી કંપનીઓ દ્વારા સસ્તામાં ભારતીય કંપનીઓમાં મોટો હિસ્સો ખરીદી ન લે તે માટે આ નિયમ બનાવવામાં આવ્યો હતો. 2026માં શું ફેરફાર થયો? 2026માં સરકારે કેટલીક શરતો સાથે નિયમોમાં રાહત આપી. હવે કેટલાક 10% સુધીના નોન કંટ્રોલિંગ રોકાણો માટે ઓટોમેટિક રૂટની છૂટ આપવામાં આવી છે. 10% સુધીનું રોકાણમાં પરમિશનની જરૂર નથી હવે, એવી છૂટ આપવામાં આવે છે 6 વર્ષ પછી. એટલે હાલમાં જ ન્યૂઝમાં હતી, ઇમ્પોર્ટન્ટ બની શકે છે. આમાં શું હતું, ચાઇના અહીંની કંપનીના જે શેર ઘટી ગયા હતા એ મોટો હિસ્સો ખરીદી લે ભારતીય કંપનીઓના, તો ત્યારબાદ એ ચાઇના મોનોપોલી દર્શાવી શકે છે બિઝનેસમાં અને પોતાના દેશમાં પણ આ સસ્તામાં પણ વેચી શકે છે. એ રીતના ડબલ પ્રોફિટ કરી શકે છે. તો આ બધું અટકાવવા માટે કોરોનામાં પ્રેસ જાહેર કરાઈ હતી. પરંતુ સુરક્ષા સંબંધિત તપાસ અને અન્ય નિયમો યથાવત જ છે. માત્ર 10% છૂટ આપવામાં આવી છે. GPSC અને UPSC માટે ઓનલાઈનમાં આ રીતે જોઈ શકાય છે. ભારત સાથે જમીની સરહદ ધરાવતા દેશોમાંથી આવતી FDI માટે ગવર્મેન્ટ અપ્રુવલ ફરજિયાત બનાવતો ડિપાર્ટમેન્ટ ઓફ એવું જ કંઈ ફૂલ ફોર્મ છે, મને પણ એટલું ખ્યાલ નથી. ઇન્ડસ્ટ્રી એન્ડ એ રીતનું છે, ટેકનોલોજીનો ડિપાર્ટમેન્ટ છે, DPIIT. એમાં નિયમ આ પ્રેસ નોટ જારી કરવામાં આવી હતી. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. આગળ વધીએ નામેરી ટાઈગર રિઝર્વ આસામ. તો નામેરી ટાઈગર રિઝર્વ આસામમાં વાઘોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વધારો એટલો બધો નથી થયો પરંતુ થયો છે, કારણ કે એના મલ્ટિપ્લિકેશન વધારે છે. તો 2022માં 3 જ વાઘ હતા, 25ના અંત સુધીમાં 12 વાઘ થયા છે. 3 થી 12 એટલે કે 4 ગણો વધારો થયો છે. તો એના માટે ન્યૂઝ હતી. રાજ્ય આસામ, જિલ્લો
સોનિતપુર ડિસ્ટ્રિક્ટ. સ્થાપના નેશનલ પાર્કની 1998. ટાઈગર રિઝર્વ એને 2000માં ઘોષિત કરવામાં આવ્યું. આસામનું બીજું ટાઈગર રિઝર્વ. ઉત્તર તરફ પેક ટાઈગર રિઝર્વ સાથે જોડાયેલું છે. મુખ્ય નદી જિયા બોરોલી નદી. પ્રસિદ્ધ પ્રજાતિ બેંગાલ ટાઈગર, આસિયાન એલિફન્ટ. શું આટલું ઇમ્પોર્ટન્ટ છે નદી વગેરે? તો એટલું નથી, પરંતુ ખ્યાલ રાખેલો હોય તો સારું છે. વ્હાઇટ વિંગ વુડ ડક અત્યંત દુર્લભ પક્ષી. આ ઇમ્પોર્ટન્ટ બની શકે છે. ક્યાં જોવા મળે છે? તો કે નામેરી ટાઈગર રિઝર્વ અથવા નામેરી નેશનલ પાર્ક. ક્લાઉડેડ લેપર્ડ જોવા મળે છે. MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. આના આન્સર તમને ટેલિગ્રામ પીડીએફમાં મળી જશે, તો ત્યાં ગ્રુપમાં જોડાય ત્યાંથી PDF લેવાનો પ્રયત્ન કરજો. અને એ તમને રિવિઝન માટે પણ PDF ઇમ્પોર્ટન્ટ બનશે, કારણ કે લાસ્ટમાં શું છે, રિવિઝન જ ઇમ્પોર્ટન્ટ છે. હાલ જ એવી ન્યૂઝ પણ હતી કે JEE અને નીટના એર ઓલ ઇન્ડિયા રેન્ક ટોપર છે, એ લોકો રિવિઝનને જ ઇમ્પોર્ટન્ટ આપે છે. ટોપિક તો તેનો તે જ હોય છે, પરંતુ જેટલું રિવિઝન વધારે હોય એટલું આપણા ડાઉટ ક્લિયર થાય છે. રિવિઝનથી જ આપણે સારા માર્ક કવર કરી શકીએ છીએ. તો PDF મહેરબાની કરી લેવાનો પ્રયત્ન કરજો, ગ્રુપમાં જોડાજો. નામેરી ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલો છે? ઓપ્શન એ અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ કે સિક્કિમ. હમણાં જ ભણાઈ ગયો, આઈ હોપ તમને ખ્યાલ હશે. ઓસાડનો સંપૂર્ણ અર્થ? ઓપ્શન A, B, C કે D જણાવજો. ઓસાડ પ્લાન્ટમાં મુખ્યત્વે શું કાર્ય થાય છે? સિલિકોન ખનન થાય છે, ચિપ ડિઝાઇન થાય છે, એસેમ્બલિંગ, પેકેજિંગ અને ટેસ્ટિંગ થાય છે, કે ઓપરેશન સિસ્ટમ બનાવાય છે? રિનિસિસ ઇલેક્ટ્રોનિક કયા દેશની કંપની છે? અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા કે જર્મની? અને સ્ટાર્સ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ કયા દેશની કંપની છે? તો સિંગાપુર, થાઈલેન્ડ, વિયેતનામ કે મલેશિયા? સમર્થનું પૂર્ણ નામ જણાવો. ઓપ્શન A, ઓપ્શન B, ઓપ્શન C અને ઓપ્શન D. અહીં તમે જોઈ શકો છો. આન્સર આપવાનો પ્રયત્ન કરજો. સમર્થ હબ ક્યાં સ્થાપિત થશે? IIT બોમ્બે, IIT મદ્રાસ, IIT ગાંધીનગર કે IIT દિલ્હી? તો ઝડપથી જવાબ આપવાનો પ્રયત્ન કોમેન્ટમાં કરજો. નીચેના પૈકી કયો સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનનો ભાગ નથી? ખાસ જોજો ક્વેશ્ચન, કયો ભાગ નથી? ચિપ ડિઝાઇન, વેફર ફેબ્રિકેશન, એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ કે ક્રૂડ ઓઇલ રિફાઇનિંગ? સમર્થ હબનો મુખ્ય હેતુ શું છે? માત્ર ચિપ ઉત્પાદન, તાલીમ અને સંશોધન, માત્ર મોબાઈલ બનાવવું કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં? નીચે પૈકી કયું નિવેદન સાચું છે? ઓસાડ પ્લાન્ટમાં ચિપનું એસેમ્બલી અને ટેસ્ટિંગ થાય છે. સમર્થ હબ સ્કિલ ડેવલપમેન્ટ માટે સ્થાપિત થઈ રહ્યું છે. માત્ર એક સાચું છે, માત્ર બે સાચું છે, એક અને બે બંને સાચા છે, કે એક પણ સાચું નથી? તો ક્લિયર છે? આટલા MCQ હતા, એટલી ન્યૂઝ હતી. વધારે ન્યૂઝ હાલ રહેતી નથી, તેમ છતાં ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ કવર કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વન લાઇનર આજે નથી લીધા, ન્યૂઝમાં હતા પરંતુ નથી લેવાયા. આ જ રીતે બન્યા રહો વિડીયોમાં, લાઈક કરતા રહો વિડીયોને. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હેવ અ નાઇસ ડે. બાય બાય.